હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો આપ સૌનું વેલકમ છે મારી યુટ્યુબ ચેનલ રૂપલ્સ ફેમિલી બ્લોગમાં. તો એક નાનો એવો ટોપિક લઈને આજે હું આવી છું તમારા લોકો સાથે શેર કરવા માટે. અત્યારે હાલમાં ચર્ચા થઈ રહી છે કે યુટ્યુબમાં નવું અપડેટ આવવાનું છે. હાલમાં એ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે આ ચેનલ મોનિટાઈઝ નહીં થાય, આ ચેનલ ડિલીટ થઈ જશે, આ ચેનલ મોનિટાઈઝ નહીં થાય, આમાં આમ પ્રોબ્લેમ છે, આમાં આમ પ્રોબ્લેમ છે. અત્યારે જોરશોરથી એ ચર્ચાઓ બહુ જ ચાલી રહી છે કે 15 જુલાઈથી નવું વર્ઝન આવવાનું છે, નવું અપડેટ યુટ્યુબમાં 15 જુલાઈથી આવવાનું છે. એ ચર્ચા અત્યારે ફૂલ ચાલી રહી છે. આવવાનું હશે તો આવી તો જવાનું જ છે. 15 જુલાઈથી આવે છે, ક્યારથી આવે છે એ આપણને ખબર નથી. યુટ્યુબ વાળાએ એવી કઈ જાણ નથી કરી કે 15 જુલાઈથી નવું વર્ઝન આવવાનું છે, કે નથી યુટ્યુબ વાળાએ કોઈને પર્સનલી મેસેજ કરીને કીધું કે ભાઈ હું 15 જુલાઈથી નવું વર્ઝન લઈ આવવાનો છું. તો મારું કહેવાનું એટલું થાય છે કે તમે લોકો જે વિડીયો મૂકો છો કે આ ચેનલ વાળાને તકલીફ થશે, આ ચેનલ મોનેટાઈઝ નહીં થાય, આ લોકોને આમ થશે, આ લોકોને આમ થશે, એવી રીતે ના કરો, એવી રીતે ન કરો. જે થવાનું છે થશે જ. તમે શું કામ ડિસિઝન લ્યો છો? તમે હેલ્પ કરો છો કે ભાઈ આ પ્રોબ્લેમ આવ્યો તો એનું સોલ્વ કેમ થાય. એ લોકો, તમે ઘણા બ્લોગર છે એ હેલ્પ કરે છે, એના માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું. થેન્ક્સ કે તમે લોકો હેલ્પ કરો છો. પણ તમે લોકો ડિસિઝન શું કામ લ્યો છો કે યુટ્યુબ આવી ચેનલને મોનિટાઈઝ નથી કરવાનું, યુટ્યુબ આને આમ નથી કરવાનું. કોઈ નાનો યુટ્યુબર છે, કોઈ નવો યુટ્યુબર છે ને, એ હિંમત હારી જાય છે. એને એમ થાય છે કે હજુ તો મેં યુટ્યુબ સ્ટાર્ટ જ કર્યું છે અને તરત મારી ચેનલ જ ડિલીટ થઈ જશે, મારી ચેનલ જ મોનેટાઈઝ નહીં થાય. એને પ્રશ્ન થશે અને હિંમત હારી જશે અને બ્લોગિંગ કરે કે શોર્ટ્સ વિડીયો કરે એ છોડી દેશે. એવી રીતે ના કરો. બધાને સપોર્ટ કરો. ચેનલ મોનિટાઈઝ કરવી ન કરવી એ યુટ્યુબનું કામ છે. ચેનલને મોનિટાઈઝ કરવી કે ન કરવી એ યુટ્યુબનું કામ છે. કોઈની તેવડ નથી કે યુટ્યુબ સિવાય તમારો 4K વોચ ટાઈમ કમ્પ્લીટ કરી દે. તમારો 4K વોચ ટાઈમ, તમે ખુદ તમારી જાતે તમારો 4K વોચ ટાઈમ કમ્પ્લીટ કરી શકો છો. તમે તમારો 4K વોચ ટાઈમ કમ્પ્લીટ કરો છો પછી તમને યુટ્યુબ મોનેટાઈઝ કરે છે. બાકી કોઈની એવી તેવડ નથી કે લાવ ભાઈ તારો 4K વોચ ટાઈમ હું પૂરો કરી દઉં. કોઈ તમને કહેશે? તમારા ઘરે રોટલી કરવાની બાકી હોય ને તો કોક એમ કહેશે, આવ્યા હોય ને મહેમાન કે લાવો હું તમને રોટલી કરાવું, પણ કોઈ એમ નહીં કે તમારો 4K નો વોચ ટાઈમ પૂરો કરી દો. પણ કોઈની તેવડ જ નથી. 4K નો વોચ ટાઈમ આપણે આપણો જ પૂરો કરવાનો છે. અત્યારે જે ફોડ બધા આવે છે કે આટલા રૂપિયા દો તમારો 4K નો વોચ ટાઈમ પૂરો. અરે ભાઈ, બધા ફોડ છે, એ બધા ફોડ છે. એ લોકોની વાતોમાં ક્યારેય આવવું નહીં. તમે તમારી જાતે મહેનત કરી, તમે તમારા ઓરિજિનલ કન્ટેન્ટ નાખી, તમારા વોઇસમાં તમારા ખુદના ઓરિજિનલ કન્ટેન્ટ નાખો. તમારી ચેનલ ચાલશે અને ચાલશે જ. મેં પણ જ્યારે નવી ચેનલ સ્ટાર્ટ કરી ને ત્યારે મને એમ થતું હતું કે ભાઈ આમાં આપણો વારો ક્યારે આવશે. વિડીયો નાખીને એટલે 60 વ્યૂ આવે, 60 વ્યૂ આવે, પછી 70 વ્યૂ ચાલુ થયા, વળી બે ચાર વ્યૂ વધે, 100 વ્યૂ ચાલુ થાય ને એટલે હું તો રાજી થઈ ગઈ. ઓહો, મારે તો 100 વ્યૂ આવ્યા. અત્યારે વિડીયો અપલોડ કર્યો હોય ને 5 થી 10 મિનિટ થઈ હોય ને ત્યાં 800 વ્યૂ આવી જાય છે. ઓનલી ફોર 5 થી 10 મિનિટ થઈ હોય ને ત્યાં 800 વ્યૂ આવી જાય છે. એટલે તમે તમારું કામ ચાલુ જ રાખો. તમે તમારી યુટ્યુબની પોલિસી પ્રમાણે
તમે યુટ્યુબની પોલિસી પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે રાખો. એક મેઇન પોઈન્ટ એ તમારે પકડવાનો છે કે તમારે ક્યાંયથી કોપી કાંઈ લઈ આવવાનું નથી ભાઈ. તમારે જે કાંઈ કરવો એ તમારે તમારું ઓરિજિનલ કન્ટેન્ટ કરવાનું છે. તમારે ક્યાંયથી કોપી લઈ આવવાની નથી. ઇન્સ્ટાગ્રામમાંથી ડાઉનલોડ કર્યું નહીં ચાલે, ફેસબુકમાંથી ડાઉનલોડ કર્યું નહીં ચાલે, બાજુવાળાના મોબાઈલમાંથી લઈ આવ્યા નહીં ચાલે, ફોન કરીને મોટા બેનને કીધું કે બેન ઓલા ફોટા પાડ્યા હતા ને કાલે એ મોકલજે ને મારે મૂકવા છે, એ નહીં ચાલે. તમે જે કાંઈ બી મૂકો તમારું પોતાનું ઓરિજિનલ કન્ટેન્ટ મૂકો, તમારા વોઇસમાં મૂકો, ચોક્કસ ચાલશે, ચાલશે ને ચાલશે જ. એક દિવસ નહીં ચાલે, 2 દિવસ નહીં ચાલે, 1 મહિનો નહીં ચાલે વ્યૂ, 2 મહિનો વ્યૂ નહીં આવે, 3જા મહિને યુટ્યુબને તમને વ્યૂ દેવા જ પડશે. કેમ કે ભાઈ આ તો ઓરિજિનલ એના વોઇસમાં કન્ટેન્ટ મૂક્યા છે, મારે તો હવે વ્યૂ દેવા જ પડશે. એટલે ચાલશે, ચાલશે ને ચાલશે જ, એમાં કોઈ શક નથી. મેં મારા યુટ્યુબના શોર્ટ્સ મૂકવાના ચાલુ કરેલા. મેં કીધું ને કે પેલા 60 વ્યૂ આવ્યા, 70 વ્યૂ આવ્યા, વળી 2-3 વ્યૂ વધે, 100 વ્યૂ આવ્યા તો રાજીના રેડ થઈ ગયા. ઓહો મારે 100 વ્યૂ આવ્યા. મેં મારું કામ ચાલુ રાખ્યું. પેલા તો શરમ આવતી કે વિડીયો ઉતારતા હોય ને કોઈ સામે આવી જાય ને તો બોલતા શરમ આવે. પછી નકટા થઈ ગયા, આ તો આપણે આપણું કામ ચાલુ કર્યું છે ને, લગે રહો. પછી મેં એક વિડીયો એવો મૂક્યો ને, શોર્ટ્સ છે એક, તમે બધાએ જોયેલો જ હશે. મારા નાની સાથેનો એક શોર્ટ્સ છે, મારા નાની રોટલા બનાવે છે, એ શોર્ટ્સ મૂક્યો ને 26 લાખ વ્યૂ થઈ ગયા ને મારી ચેનલ થઈ ગઈ મોનિટાઈઝ. 26 લાખ વ્યૂ થઈ ગયા. આ વિડીયો હું મૂકીશ ને એટલે એની સાથે એ વિડીયોની હું છે ને લિંક જરૂરથી જોઈન કરીશ. 26 લાખ વ્યૂ થઈ ગયા અને સબસ્ક્રાઈબરના તો ઢગલે ઢગલા. સબસ્ક્રાઈબર તો દિવસે ન વધે એટલે રાત્રે વધે એવું માંડ્યું થવા. હું તો રાજીના રેડ થઈ ગઈ. ત્યારે મને સમજાઈ ગયું કે તમે તમારું ઓરિજિનલ કન્ટેન્ટ મૂકો એટલે વ્યૂ આવશે, આવશે ને આવશે. મેં કહું ને 1 દિવસ નહીં આવે, 2 દિવસ નહીં આવે, 1 મહિનો નહીં આવે, 2 મહિના નહીં આવે, 3જા મહિને યુટ્યુબને તમને વ્યૂ દેવા જ પડશે. યુટ્યુબે તમને સબસ્ક્રાઇબ દેવા જ પડશે. એટલે બીજા યુટ્યુબરો જે વિડીયો મૂકે છે, તમે ડરી ન જાઓ, હિંમત ન હારો અને તમે તમારું પોતાનું યુટ્યુબની પોલિસી પ્રમાણે વર્ક ચાલુ રાખો. એટલે જરૂરથી તમને એમાં સક્સેસ મળશે, મળશે ને મળશે જ. એવું નથી કે તમને નહીં મળે કે ભાઈ નવી પોલિસી આવશે ને ભાઈ મારું નહીં હાલે, આપણે મૂકી દો, બંધ કરી દો. ના ભાઈ, શું કામ બંધ કરો છો? આમાં ક્યાં 2-5 પૈસા લાગે છે તમારે વિડીયો બનાવવાના? આમાં કાંઈ 2-5 પૈસા વિડીયો બનાવવાના લાગતા નથી. પણ હા, તમે વિડીયો બનાવશો અને વાયરલ થશે તો 2-5 પૈસા તમને મળશે. 2-5 પૈસા તમને મળશે ખરી. એટલે તમે તમારું કામ ચાલુ રાખો. કેવી રીતે? યુટ્યુબની પોલિસી પ્રમાણે. એટલે નો ટેન્શન. જે કાંઈ બી યુટ્યુબના રૂલ્સ આવશે એ બધાને મેલ આવવાનો જ છે. એવું નથી કે મને મેલ નહીં આવે ને સામેવાળાને મેલ આવશે, સામેવાળાને મેલ નહીં આવે ને મને મેલ આવશે. એવું કાંઈ યુટ્યુબ કોઈને પર્સનલી પકડીને મેલ નથી નાખવાનું. યુટ્યુબ પર્સનલી કોને મેસેજ કરે કે જેને યુટ્યુબ આઈડીમાં જે તમે લોકોએ પ્રોબ્લેમ કર્યો હોય, તમે કોઈ રિયુઝ કર્યો હોય, તમે સ્ટ્રાઇક આવી હોય, એ તમને પર્સનલી તમારે યુટ્યુબ તમારી આઈડીમાં ઈમેલ આઈડીમાં મૂકતા હોય છે. પણ યુટ્યુબ એના જે નવા ફીચર આવશે, જે કાંઈ નવું વર્ઝન આવશે, એ બધાને સેમ જ આવવાનું છે. બધાને સેમ આવવાનું છે. એવું નથી કે મોટા યુટ્યુબરને અલગ આવશે, નાના યુટ્યુબરને અલગ આવશે. નો, બધા માટે સેમ જ છે. બધા માટે સેમ જ છે. નો ટેન્શન. અત્યારે કોઈ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી. એવું પણ બની શકે કે કદાચ યુટ્યુબ મોનેટાઇઝ કેન્સલ પણ કરી નાખે, બધાને ગૂગલ પિન આપી દે. બધાને ગૂગલ પિન, બધાને એટલે કે અમુક વ્યૂ ઉપર એને રાખ્યું હોય, અમુક વર્ક ઉપર, તો બધાને આપી દે. એને જે પોલિસી કાઢવી હશે કાઢશે. શું કામ આપણે ટેન્શન લ્યો છો? નવી પોલિસી આવશે એ પ્રમાણે હાલશું. તો તમે બધા મોટા યુટ્યુબરો પણ નાના યુટ્યુબરને થોડોક સપોર્ટ કરો. જ્યાં કાંઈ બી હેલ્પની જરૂર હોય એ કરતા રહો. ઘણા યુટ્યુબરો કરે જ છે, એમાં ખોટું નહીં કહું કે આપણે એને ઇન્સ્ટામાં ડીએમ કરીએ છીએ ને તો આપણને આન્સર પણ આપે છે. આપણે જે અટકીએ છીએ,
આપણે જ્યાં અટકીએ છીએ ને, મને કોઈ આવી રીતે હિંમત આપી અને આગળ વધારી છે ને, તો અત્યારે હું અહીંયા યુટ્યુબમાં ઊભી રહી ગઈ છું. એવી જ રીતે હું પણ હિંમત આપીને નાના યુટ્યુબરને ધક્કો મારું છું કે તમે ક્યાંય ડરોમાં, તમે ક્યાંય બી ડરોમાં, તમારે કાંઈ બી પ્રોબ્લેમ હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. તમે મને કોમેન્ટ કરી શકો છો, અથવા મારી આઈડી છે રૂપલ બ્લોચ ઇન્સ્ટાગ્રામમાં, એમાં પણ તમે મને ડીએમ કરી શકો છો. તમે મને કોમેન્ટ કરશો એટલે હું જરૂરથી તમને શ્યોર આન્સર આપીશ ને આપીશ જ. નો ટેન્શન. ઠીક છે? એટલે જો યુટ્યુબનું કાંઈ નવું વર્ઝન આવવાનું હોય તો એના માટે તમે બધા આગળ વધો, એવી હું તમને બધાને શુભેચ્છા પાઠવું છું. તો સારું, ચાલો મળીશું એક બીજા નાના એવા કંઈક શોર્ટ સાથે. બાય બાય.